હલો, રામ રામ ને સીતારામ દાયરા ને આજે કામકાજમાં વાત કરીએ તો આજે બધા નેદવા વર્ગી ગયા. દવા છાંટવાની હતી ને, બાકી આ એક ખેતર પછી વીઘાનું એમાં આજે થોડુંક લીલું છે એટલે બેક દી જારવું જો હે. બેક દી પછી આમાં આજે દવાનો રાઉન્ડ બાકી છે. આજ બધાને ઓલામાં નેદવા વરગાડી દીધા, બધા નેદે સહી છે ને અમે બાપો દીકરી હું રિયાનથી ઘુમરો મારવા નીકળ્યા. રિયાનથી રમે કામ કરા કામ છે. ઓહો, કામ હાથમાં આવે ગયું ભીંડો. હા ભીંડા એમાં બી છે, ઓલાના રાખ્યા અહીંયા કાઢે નાખ્યા. બી ના ભીંડા રાખ્યા. બી હારું ત્યાંથી એક તો તોડે નાખ્યો, એકમાં રેજા હે. આમાં તો બી ઠાવકા છે, મૂકવા જો ઠેકાણ. વાહ, કામ હાથમાં આવે ગયું ટંકોરી. ઓહો, સાયકલની ટંકોરી ભાઈ, જૂની. ઓહો, વાગતી હોય કે ન વાગતી હોય, બંધ થઈ ગઈ. અમારા ભાગ્યાની સાયકલ હે ને તુફાની રાખ્યું ભાઈ ભાગ્યા. બેહું સાયકલ બેહું? હા બેહું સાયકલમાં પડે ભપ થાય. ઊભી રે બેહાડા. ઓહો, ટાટા કિને જાવું? કિને જાય રિયાનથી? હે ટાટા કેતા? રિયાનથી ટ્રેક્ટર હાકે ભાઈ. રિયાનથી ટ્રેક્ટર હાકે. ટ્રેક્ટર કેતા? ટ્રેક્ટર બોલતા બોલતા ટ્રેક્ટર. ટાટા રે ટ્રેક્ટર બોલ. ટ્રેક્ટર બોલતા શીખે આજે. ટ્રેક્ટર કાલી અહીં હાલે ભૂમ. રિયાનથી ને આવડે હાકતા. આજ તમને બતાવો આગળ ચક્કરવાળી ઓયણી. ઓયણીથી જે વાવેતર માટેની ઓયણી હોય ને, એમાં જનરલી જે ખેડૂત મિત્રો જોતા હોય ને ખબર હશે કે ચક્કર જે ચક્કર ફરતું હોય પાછળ આપેલું હોય. તો મારે આ ઓયણી છે એમાં ચક્કર છે ને આગળ છે. હમણાં તમને બતાવું. એટલા તો એને સર્વિસ કરાવી ને એમને રાખી દીધી હતી. ઓયણી પણ બતાવો ને એમાં હે ને ચેનમાં ઓઇલ કરવાનું હોય. સર્વિસ કરાવવાની એને રાખી દીધી, પાછું ભૂલાઈ ગયું ઢાંકે. એવું આજ ખોલવી અને એમાં ચેનમાં ઓઇલ કરવું. ને કહે ને પડ્યું કાવું કાટ લાગે જાય ચેનમાં. તો જો ભાઈ આ રીતે હે ને આમાં આ ચક્કર છે ને એ આગળ આપી દીધું. આમાં શું થાય, આ ચક્કર આ કેવું આનું ઓયણીનું કામકાજ હોય સાયકલ જેવું જ હોય. સાયકલમાં કેમ પેન્ડલ મારીએ એટલે આગળનું ચક્કર ફરે એટલે પાછળનું વ્હીલ ફરે, એની જેમ આ ઓયણી છે જેમાં હે ને જીરું, તલ, ચણા વગેરે વગેરે બધાનું વાવેતર કરી શકાય. તો આ ચક્કર જે છે ને, આ ચક્કર ફરે ને એના લીધે આ બધા ચેન ફરે. એ ચેન ફરે ને એટલે આને રોટર કહેવાય. રોટર છે ને આ ફરે એટલે આમાંથી છે ને જે પણ વાવતા હોય, ધારો કે જીરું વાવતા હોય તો જીરું આમાં નાખી દેવાનું ખાનામાં, અને આ જીરું આમાંથી આ ખાના ભરાતા જાય ને આમાં વવાતું જાય ખેતરમાં. તો આ વાવતર માટે ઓયણી છે. અને આમાં હે ને ચેન જા કાટ લાગવા માંડ્યો પડી રહ્યા ને, એટલે આ ધોવરાવી હતી ને સર્વિસ કરે પાણી અડ્યું એટલે કાટ લાગે. પણ આપણે ઓઇલ કરવાનું ભૂલાઈ ગયું તો આજ યાદ આવ્યું તો હું હાલો આજ ઓઇલ કરી નાખીએ આમાં. એની રે અમારો કારીગર છે ને મોર થઈ ગયો, જો લગી રે ગો પાછો નીકળ્યા ને અંદર. એની આવતી રે કારીગર કોઈ. ઓહો, આ ફેરવવા માટે, ચક્કર ફેરવવા માટે હે ને આ બોલ જરાક ઢીલા કરવા જોઈએ. અને આને આ બોલ છે ને ઢીલા કરે ને આને ઊંચું ઉપાડવું જોઈએ. તો ચક્કર હે ને અટાણે હેઠું જમીનમાં અડલ હે આમ ઊંચું રહીએ ને તો ફેરે હગે ને પછી ચેન ફેરે ને પછી ઓઇલ થાય. એના માટે આપણે લઈ લીધા પાના. એટલે આ આપતા પાનું. આ અમારો કારીગર પણ પાછું પાનું લઈ લઈએ મોર. ઊભી રહ્યા ત્રણ બીજું આપા એ લાય. હાલે આ પાનું લે ઓલું લાય મને. હા જો આ હે ને બોલ ખોલવાનો છે દીકરા. જરાક ઊંચું ઉપાડે આ નટ ને હેઠે અડાડી દઈએ ને એટલે ચક્કર હેઠું અડે નહીં એટલે ફેરવે હવે જો આમ ફરીએ. આ ફરતું જાય ને ઓઇલ કરતું જવાનું.
પડી હતી તો ખરી આ રહી લે હાલો ઓઇલની લઈ લીધી. હવે ચક્કર ફેરવતું જવાનું છે અને ઓઇલ કરતું જવાનું છે અહીંથી. તો ભાઈ બધાય ચેનમાં હે ને ઓઇલીથી ચમકાવી દીધા મસ્ત ચકાચક. આમાં હે ને 6 ચેન આવે છે અંદર અંદર જરિયા. તો બધાય ચેનમાં હે ને ઓઇલ મસ્ત કરી નાખ્યું એટલે હવે કંઈ કાટ લાગવાની કંઈ ઉપાધિ નહીં. અને હવે તમને એ કહું કે આગળ ચક્કરને અને પાછળ ચક્કરમાં શું ડિફરન્ટ અને આગળ ચક્કરના કામ ફાયદા. તો જે પાછળ ચક્કર આવતું નહીં તમને બતાવું પાછળથી. પાછળ છે ને આ સુધી ચક્કર આ પાછળ આ જગ્યાએ ચક્કર આવતું તો આથી છે ને આ સુધી પૂગે જાય એવડું ચક્કર. તો વાહે ટ્રેક્ટર છે ને વરડાવવામાં ધ્યાન રાખવું પડે કારણ અડે જાય હેઠે વંડિયું વાળું ખેતર હોય તો. અને બીજું જે હેઠે પાછળ ચક્કરવાળામાં હેઠે જે 2 ક્યારા થાય ને આમ આડા ક્યારા આપણે કરીએ એ આ આગળ ચક્કરવાળામાં એક જ ક્યારો થાય. જો હેઠા ઉપર જરીક સડાવી દઈએ ને વ્હીલ તો નકર 1.5 ક્યારો થાય. તો જરીક હેઠે સેટું રહેતું હોય ટ્રેક્ટર તો અને બીજું કે આ આગળ ચક્કર છે એમાં બહુ જો મોટા ઢેફાવાળું ખેતર હોય ને તો આમાં ઢેફા ફહાવાનો ફાર રહે થોડીક. પણ મારે તો બહુ ભાડે ન જવાનું હોય અમારા ખેતરમાં આખવું ને અમારે રેતીવાળા ખેતર લાહ છે એટલે આગળ ચક્કરવાળું મારે તો ફાવે ગયું બહુ જ સારું કામ છે. અને આ દાંતા 21 દાંતાવાળી વળણી છે અમારે. તો આગળ ચક્કરની સિસ્ટમ છે એ મને તો ગમે. પાછળમાં તો બહુ ધ્યાન રાખવું પડે. હું તો અડાડ જ દેતી તો પાકું જ હતું કારણ કે મારે વાળવામાં જે નવો હવો આવતો વળણી જે 2 વર્ષથી લીધી એટલે પાછળ તો જરાક બહુ સેટેલું રાખવું પડે તો વાંધો ન આવે. અને પાછળ જે ચક્કર આવે એ ઓલું ખીલાવાળું આવે તમે જોયું હોય તો ખેડૂત મિત્રોને બધાને ખબર છે. આ છે આ ઓલા પાંખિયા ન હોય પંખાના એના જેવો આવે એટલે આગળ અહીં ભરાતું જાય. અને આ નિકિયાને વચમાં હોય જો આ નિકિયું છે ને એને બેયને વચમાં આગળ આપી દીધું આ નવી સિસ્ટમનું. તો આવું કામ છે આ ઓળણીનું. ને બીજા કોઈ મિત્રો ખેડૂત મિત્રોને કંઈ સવાલ હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામની મારી લિંક છે. DM કરી શકો મેસેજ કરીને પૂછી શકો કંઈ જાણવું હોય આ આગળ ચક્કરવાળી ઓળણીમાં કંઈ સવાલ હોય તો. અમે હે ને આજ બપોર પછી વાડીઓમાં જરાક બેહવા નીકળ્યા હતા અને થેગું મોડું આગની જો વાગ્યા અટાણે 7:30 7:30 જેવું થયું છે. થેગું મોડું આગણી જ આવ્યા. તો આજનો વિડીયો છે એ અહીંયા જ પૂરો કરીએ અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન રામે રામ દાયરાને.